ગુડ મોર્નિંગ. શ્રી પટેલ કેળવણી મંડળ અપર પ્રાઇમરી ગર્લ્સ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન વિષય છે તે સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 3 છેલ્લે પૂરું કર્યું આપણે દિલ્હી સલ્તનત. હવે પહેલું, બીજું અને ત્રીજું આ ત્રણેય ચેપ્ટરનો અભ્યાસ કર્યા પછી આજે એક આપણે નવા ચેપ્ટર તરફ આગળ પ્રયાણ કરશું, જે છે ચેપ્ટર નંબર 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. તો કોને કહેશો પૃથ્વીની આંતરિક રચના? એટલે કે પૃથ્વીના પેટાળમાં જમીનની જે સપાટી છે એ જમીનની સપાટીની અંદર જે હલનચલનની પ્રક્રિયાઓ સર્જાય છે એને કહેવાય પૃથ્વીની આંતરિક રચના. એટલે કે જમીનની સપાટી, પૃથ્વીની સપાટી છે એ પૃથ્વીની સપાટીની અંદર જે પ્રકારે હલનચલનની પ્રક્રિયાઓ સર્જાતી હોય એને આપણે પૃથ્વીની એક આંતરિક રચના છે તે રચના તરીકે ઓળખી શકીએ. અને બીજું આપણને આપ્યું છે ભૂમિ સ્વરૂપો. ભૂમિ સ્વરૂપો એટલે કે જમીનની જે સપાટી છે એ જમીનની સપાટીના જે સ્વરૂપો આપણને બધી જગ્યાએ જમીનની સપાટી ક્યાંય એક સરખી જોવા મળતી નથી. એના અલગ અલગ પ્રકાર છે. પર્વતીય પ્રદેશ હોય, મેદાની પ્રદેશ હોય, ખડબચડી ખાડાઓવાળી ટેકરાઓવાળી જમીન હોય. તો આ બધા છે એ બધા ભૂમિના એટલે કે જમીન છે એ જમીનના જુદા જુદા સ્વરૂપો છે. હવે વાત કરીએ આગળ, તો કે આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના પર વિકસિત જીવન જોવા મળે છે. સૂર્યમંડળ અને સૂર્યમંડળના જે 9 ગ્રહો છે એ 9 ગ્રહોમાંનો એક ગ્રહ એટલે કે આપણી પૃથ્વી. હવે સૌર પરિવાર છે એ સૌર પરિવારનો જ એક સભ્ય છે પૃથ્વી. સૌર પરિવારના બીજા કોઈ સભ્ય છે તે સભ્ય ઉપર સજીવ સૃષ્ટિ છે તે સજીવ સૃષ્ટિ વસવાટ કરતી હોય એવા પુરાવાઓ આજ સુધી આપણને પ્રાપ્ત થઈ શક્યા નથી. સૌર પરિવારનો એક જ સભ્ય એવો પૃથ્વી છે કે જેના ઉપર આ સજીવ સૃષ્ટિ છે તે સજીવ સૃષ્ટિ વિકસિત બની શકી છે, પોતાનું જીવન છે તે જીવનને પસાર કરી રહી છે. અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ કેવો છે? ગોળાકાર. એટલે કે એકદમ ગોળ નથી. આપણી જે પૃથ્વી છે તે પૃથ્વીનો આકાર ઈંડા આકાર છે. એટલે કે એકદમ આપણને ગોળ છે તે ગોળ આકારની આપણી પૃથ્વી જોવા મળતી નથી. તેના અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે. શું આપણે વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે? પૃથ્વી કેવા પદાર્થોની બનેલી છે? એટલે કે જે પૃથ્વી આપણને પ્રાપ્ત થઈ છે, પૃથ્વી નામનો જે ગ્રહ આપણને મળ્યો છે એ જ ગ્રહ છે તે ગ્રહની અંદર અને એક ગ્રહ છે તે ગ્રહની બહાર સતત ને સતત પરિવર્તન છે તે પરિવર્તન થતું આપણને જોવા મળતું રહે છે. હવે એક વસ્તુ એવી પણ છે કે પૃથ્વી છે તે પૃથ્વી નામનો જે ગ્રહ છે તે ગ્રહની અંદર શું રહેલું છે, અથવા તો એ પૃથ્વી છે તો એ પૃથ્વી કેવા પદાર્થોની બનેલી છે, આવા જે પ્રશ્નો છે તે પ્રશ્નો સતત ને સતત આપણું મન છે તે મનમાં થયા કરતા હોય છે. તો વાત કરીએ પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ. પૃથ્વીનો આંતરિક ભાગ અથવા તો ભૂગર્ભ. પૃથ્વીની અંદરનો જે ભાગ છે તે ભાગ કેવો છે? ભૂગર્ભ એટલે કે જમીનની જે સપાટી છે એ જમીનની સપાટીની અંદર કેવી રચના થયેલી છે, કેવા પદાર્થો છે, એમના વિશેની વાત કરીએ. તો પૃથ્વી એ ડુંગળીની માફક એક સ્તરથી ગોઠવાયેલા અનેક સ્તરોની બનેલી છે. તમે કદાચ ડુંગળી જોઈ હશે, જોઈશ ને ડુંગળી? હવે એ ડુંગળી જોયા પછી ડુંગળીમાં કેમ એક પડ ઉખેડીએ એટલે બીજું પડ હોય, બીજું પડ ઉખેડીએ એટલે ત્રીજું પડ હોય, ત્રીજું પડ ઉખેડીએ એટલે ચોથું પડ હોય, એમ સતત ને સતત એ પ્રક્રિયા ચાલ્યા કરતી હોય. તો આપણી પૃથ્વી છે તે પૃથ્વી પણ એક ડુંગળીના પડ જેવી છે. કારણ કે એક સ્તર પછી બીજું સ્તર, બીજું સ્તર પછી ત્રીજું સ્તર, ત્રીજું સ્તર પછી ચોથું સ્તર, આમ અલગ અલગ સ્તરો છે તે સ્તરોની બનેલી આપણી પૃથ્વી છે. પૃથ્વીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. આ સૌથી પાતળું સ્તર હોય છે. એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી પથરાયેલું હોય છે. હવે પૃથ્વીની જે સપાટી છે એ પૃથ્વીની સપાટીનું જે ઉપરનું પડ એટલે કે સૌથી ઉપરની આ જમીન છે એ જમીનનું જે ઉપરનું પડ છે તે ઉપરના પડને ભૂકવચના નામે ઓળખવામાં
આવે છે. તો એ ભૂકવચ એટલે કે પૃથ્વીની સપાટીનું જે ઉપલું પડ છે તે ઉપલું પડ એટલું બધું પાતળું હોય છે કે એની કોઈ વાત ન કરી શકીએ. કે જમીનની સપાટી છે તે જમીનની સપાટીનું જે ઉપરનું પડ છે તે ઉપરના પડને આપણે ભૂકવચ તો કહીએ છીએ, પણ એ ભૂકવચ એટલે કે જમીનની સપાટીનું એ પડ છે તે પડ એટલું બધું પાતળું છે અને સાથે સાથે 35 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં આ જમીનની સપાટીનું પડ છે તે પડ વિસ્તરેલું હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલી છે. ભૂમિખંડ એટલે કે જમીનની સપાટી. હવે એ જમીનની સપાટી છે તે જમીનની સપાટી ખાસ કરીને કયા બે પદાર્થો, કયા બે ખનિજો છે તે ખનિજોથી બનેલી છે? તો કે સિલિકા અને એલ્યુમિના નામના બંને ખનિજો છે તે બંને ખનિજોથી આ ભૂમિ સપાટી એટલે કે જમીનની સપાટીનું આ પડ બનેલું છે. તેથી તેને સિયાલ એટલે કે સિલિકા તથા એલ એટલે કે એલ્યુમિના તરીકે ઓળખવામાં આવે છે. સિયાલ અને એલ્યુમિના. સિયાલ એટલે કે સી એટલે કે સિલિકા અને એલ એટલે કે સે. વાત કરી ને કે CL, સી એટલે સિલિકા અને એલ એટલે કે એલ્યુમિના. સિલિકા એ નામથી આપણને આ જમીનની સપાટી છે તે જમીનની સપાટીના આ પડ છે તે પડને ઓળખવામાં આવે છે. મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે, તેથી તેને સીમા, સિલિકા તથા મા એટલે કે મેગ્નેશિયમ તરીકે ઓળખવામાં આવે છે. ભૂમિની સપાટી એટલે કે જમીનની સપાટી છે એ જમીનની સપાટીનું જે પડ છે તે પડને સિલિકા કહેવાય. શું કામે? તો કે સિલિકા અને એલ્યુમિના નામના બંને ખનિજો છે તે બંને ખનિજોનું બનેલું જમીનનું પડ છે. હવે મહાસાગર એટલે કે સમુદ્રનું જે પડ છે એ સમુદ્રના પડને સીમા તરીકે ઓળખવામાં આવે. શું કામે? તો કે સિલિકા અને મેગ્નેશિયમ જેવા જે ખનિજો છે તે ખનિજોથી એ પડ છે તે પડ બનેલું છે, માટે એને સીમા કીધું. સિલિકા તો આવી જ ગયું, સાથે સાથે એની સાથે બીજું એક ખનિજ કયું આવ્યું? મેગ્નેશિયમ આવ્યું. ઓમાં બીજું કયું ખનિજ આવ્યું હતું? એલ્યુમિના આવ્યું હતું, એટલે એને સિલિકા કીધું. અને આમાં એલ્યુમિનાની જગ્યાએ મેગ્નેશિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે એને સીમાના નામથી ઓળખવામાં આવે છે. તમારી પાસે કદાચ ટેક્સ્ટબુક હોય તો એ ટેક્સ્ટબુકમાં એક આકૃતિ આપી છે પૃથ્વીના સ્તર. આંતરિક ભૂગર્ભ, બાહ્ય ભૂગર્ભ, મેન્ટલ, પોપડો, એટલે કે એ જુદા જુદા પૃથ્વીની સપાટી છે તે પૃથ્વીની સપાટીના અલગ અલગ પ્રકારના પડો છે. ભૂગર્ભ પૃથ્વીની સપાટીની અંદર જે જમીનની અંદર રહેલું પડ, એનાથી બહાર આવો એટલે બાહ્ય પડ, મેન્ટલ એટલે કે ઉપરનું પડ, અને પોપડો એટલે કે સાવ ઉપરની જમીન. આ આપણી પૃથ્વી છે તે પૃથ્વીના જુદા જુદા સ્તર છે. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે, જે આશરે 29 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે. પૃથ્વીનું ઉપરનું જે પડ છે એ પડને આપણે ભૂકવચ અથવા તો પોપડો કહીએ છીએ. તો એ ભૂકવચ અને પોપડો નામનું જે પડ છે તે પડથી તમે નીચે જાઓ એટલે જે પૃથ્વીની સપાટી છે તે પૃથ્વીની સપાટીનું બીજું પડ આવે. એ બીજું પડ છે તે બીજા પડને મેન્ટલના નામથી ઓળખવામાં આવે છે. અને એ જમીનની સપાટી છે તે જમીનની સપાટીથી 2900 મીટરની ઊંડાઈ છે તે ઊંડાઈએ આ બીજું પડ એટલે કે મેન્ટલ નામનું જે પડ છે તે પડ તમને જોવા મળશે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, એટલે કે પૃથ્વીની સપાટી અને પૃથ્વીની સપાટીનું સૌથી ઊંડામાં ઊંડું અને અંદર રહેલું જે સ્તર છે તે સ્તરને આંતરિક સ્તર અથવા તો આંતરિક ભૂગર્ભ સ્તરના નામથી ઓળખવામાં આવે છે. જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલું હોય છે. જે પૃથ્વીની સપાટીનું જે આંતરિક પડ, આંતરિક ભૂગર્ભ નામનું જે પડ છે તે પડની ત્રિજ્યા એટલે કે એમનો ફેલાવો છે એ ફેલાવો 3500 કિલોમીટર સુધીનો વિસ્તાર છે તે વિસ્તારમાં બનેલું હોય છે. અને ખાસ કરીને પૃથ્વીનું જે આંતરિક પડ છે તે આંતરિક પડ કયા ખનિજોનું બનેલું છે? તો કે ફેરસ અને નિકલ નામનું જે ખનિજ છે તે ખનિજનું
બનેલું છે. ફેરસ એટલે કે ખાસ કરીને લોખંડ, અને નિકલ નામનો જે ખનિજ પદાર્થ છે તે ખનિજ પદાર્થનું બનેલું આ એક પડ છે. તથા તેને નિરફે એટલે કે ની એટલે કે નિકલ અને ફે એટલે કે ફેરસ, નિરફે ના નામથી ઓળખવામાં આવે છે. પૃથ્વીની આંતરિક સપાટીનું જે પડ છે એ પૃથ્વીની આંતરિક સપાટીના પડને નિફે એટલે કે નિકલ અને ફે એટલે કે ફેરસ, આ બંને ખનિજો છે તે બંને ખનિજોનું બનેલું એક પૃથ્વીની સપાટીનું આંતરિક પડ છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધારે હોય છે. કેન્દ્રીય ભૂગર્ભમાં એટલે કે પૃથ્વીની સપાટી છે એ પૃથ્વીની સપાટીનો જે અંદરનો ભાગ છે એ અંદરના ભાગની અંદર તાપમાનનું પ્રમાણ પણ વધારે હોય છે અને દબાણની જે પ્રક્રિયા છે તે દબાણની પ્રક્રિયા પણ વધારે હોય છે. એને કારણે જે પદાર્થોની ઘનતા છે એ પદાર્થોની ઘનતા પણ આપણને ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. હવે વાત કરશું આપણે પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકો અને પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થતા ખનિજોની. તો ખડકના પ્રકાર પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ જોવા મળે છે. જે ખડકો છે, જે પથ્થરો છે, એ પથ્થરો છે તે પથ્થરો પોતાના પ્રકાર કેવા છે, એ ખડકો છે તો ખડકોમાં ગુણ કેવા છે, એનો કદ કેવો છે, એને આધારે એનું જે નિર્માણ કરવાની પ્રક્રિયા છે તે પ્રક્રિયા પણ આપણને અલગ અલગ પ્રકારની જોવા મળે છે. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકો છે તે ખડકોના 3 પ્રકાર પાડી શકાય. હવે જે ખડકો પ્રાપ્ત થયા એ ખડકો છે તે ખડકોનું જે નિર્માણ થવાની પ્રક્રિયા છે એ નિર્માણ થવાની પ્રક્રિયા છે તે પ્રક્રિયાને આધારે એ ખડકો છે તે ખડકોના અલગ અલગ 3 ભાગ પાડવામાં આવ્યા. કયા 3 ભાગ? તો કે અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો. આ ખડકો છે એ ખડકોનું નિર્માણ કરવાની પ્રક્રિયા છે તે નિર્માણ કરવાની પ્રક્રિયાની દ્રષ્ટિએ એના જુદા જુદા આ 3 ભાગો છે તે 3 ભાગો પાડવામાં આવ્યા છે. એમાંનો પહેલો ભાગ આપણે જોઈશું અગ્નિકૃત ખડકો, જેને અંગ્રેજીમાં ઇગ્નેશિયસ ખડકો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ગરમ મેઘવા ઠંડો થઈ નક્કર થઈ જાય છે. આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના પેટાળની અંદર એટલે કે જમીનની સપાટી છે એ જમીનની સપાટીની અંદર રહેલો જે પ્રવાહી પદાર્થ છે એ પ્રવાહી પદાર્થને મેગ્મા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે પૃથ્વીના પેટાળમાં તાપમાન વધારે છે અને પૃથ્વીના પેટાળમાં તાપમાન વધારે છે એને કારણે પથ્થરો અને માટી ઓગળે છે અને એ પથ્થરો અને માટી ઓગળી અને જે રસ તૈયાર થાય એ રસને સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ? મેગ્મા. હવે એ જ મેગ્મા છે એ મેગ્મા ઠંડો પડી અને જે નક્કર એટલે કે કઠણ પદાર્થ બને છે એ પદાર્થને આપણે કેવા પ્રકારનો ખનિજ કહીએ છીએ? અગ્નિકૃત ખડક. એ તો એક પ્રવાહી જ હતું. કારણ કે પૃથ્વીના પેટાળમાં રહેલો જે ગરમ પદાર્થ છે, પ્રવાહી પદાર્થ છે, તે પ્રવાહી પદાર્થ બહાર નીકળ્યો તો એને આપણે મેગ્મા કીધું હતું. હવે એ જ મેગ્મા છે તે મેગ્મા ઠંડો પડી જાય એટલે કોઈ પથ્થર અથવા તો માટીનો આકાર છે તે માટીનો આકાર પ્રાપ્ત કરે છે. એટલે એ જે ખડક તૈયાર થાય છે એ ખડકને આપણે સામાન્ય રીતે અગ્નિકૃત ખડક છે તે અગ્નિકૃત ખડકના નામે ઓળખી શકીએ છીએ. આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક. અગ્નિકૃત ખડક છે એ અગ્નિકૃત ખડકના પણ પાછા 2 પ્રકાર પડ્યા, આંતરિક અગ્નિકૃત ખડક અને બાહ્ય અગ્નિકૃત ખડક. એટલે કે એ ખડકો છે એ ખડકોના પણ જુદા જુદા અલગ અલગ 2 પ્રકાર છે. તે 2 પ્રકાર સામાન્ય રીતે આપણને જોવા મળે છે. તો શું તમે જ્વાળામુખીમાંથી નીકળતા લાવાની કલ્પના કરી શકો છો? જ્વાળામુખી વિસ્ફોટ થાય અને એ જ્વાળામુખી વિસ્ફોટ થવાને કારણે એમાંથી બહાર નીકળતો જે લાવારસ છે એ લાવારસની કલ્પના, એમનો વિચાર છે તે વિચાર આપણે કરી શકીએ છીએ એવો પ્રશ્ન પૂછ્યો છે.
કે પૃથ્વીના પેટાળમાંથી ઘણી વખત આ જ્વાળામુખી છે તે જ્વાળામુખી વિસ્ફોટ થતો હોય છે અને એ જ્વાળામુખી વિસ્ફોટ થાય એટલે એમાંથી બધો લાવારસ છે તે બધો લાવારસ બહાર નીકળે છે. તો એ લાવારસ છે તે લાવારસની ક્યારેય તમે કલ્પના કરી શકો છો એવો પ્રશ્ન પૂછ્યો છે. વાસ્તવમાં આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં જ લાવા છે જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી અને સપાટી ઉપર પથરાય છે. વાસ્તવમાં એટલે કે હકીકતમાં પૃથ્વીનો પેટાળ એટલે કે જમીનની સપાટી છે એ જમીનની સપાટીમાંથી આગની જેમ જે લાલચોળ પ્રવાહી પદાર્થ છે તે પ્રવાહી પદાર્થ બહાર નીકળે એને આપણે મેઘમાં પણ કહીએ અથવા તો એને લાવાના નામથી પણ ઓળખવામાં આવે છે. હવે જે પૃથ્વીના એટલે કે જમીનની સપાટી છે તે જમીનની સપાટીના આંતરિક એટલે કે અંદરના ભાગમાંથી બહાર નીકળી અને ધીમે ધીમે એ વસ્તુ છે તે વસ્તુ જમીનની સપાટી છે તે જમીનની સપાટી ઉપર પથરાતું જાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર પડે છે તે ઝડપથી ઠંડા થઈ અને નક્કર બની જાય છે. એટલે કે પૃથ્વીના પેટાળમાંથી નીકળેલો જે લાવા રસ છે એ પૃથ્વીના પેટાળમાંથી નીકળેલો એ લાવા રસ એટલે કે એ મેઘમાં છે એ મેઘમાં જ્યારે જમીનની સપાટી છે તે જમીનની સપાટી ઉપર પથરાય છે એટલે એ જ મેઘમાં છે એ જ લાવારસ છે એ લાવારસ અને મેઘમાં એક ઠંડો પડે છે અને ઠંડો પડી અને એનો ચોક્કસ આકાર છે તે આકાર એ પ્રાપ્ત કરે છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડકો કહે છે. હવે જમીનની સપાટી અને જમીનની સપાટી ઉપર આવો લાવારસ છે તે લાવારસ પથરાય અને જે ખડકો તૈયાર થાય અને જે પથ્થરો તૈયાર થાય એ જ ખડકો અને એ જ પથ્થરો છે તે પથ્થરોનો બનેલો જે પથ્થર હોય એ પથ્થરને બાહ્ય અગ્નિકૃત ખડક છે તે બાહ્ય અગ્નિકૃત ખડકના નામથી ઓળખવામાં આવતો હોય છે. તેની રચના ખૂબ નાની દાણાદાર હોય છે. દ્રષ્ટાંત તરીકે બેસ્ટાલ પ્રવાહી મેઘમાં જ ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. એટલે કે એ બાહ્ય અગ્નિકૃત ખડકો છે એ બાહ્ય અગ્નિકૃત ખડકોની જે રચના છે તે રચના ખૂબ જ નાની તો છે પણ એની નાની રચનાને સાથે સાથે એ દાણાદાર પ્રક્રિયા છે તે દાણાદાર પ્રક્રિયા પણ અપનાવે છે. એનું એક ઉદાહરણ આપને આપ્યું છે કે બ્રેસાલ્ટ પ્રવાહી મેઘમાં. હવે બ્રેસાલ્ટ નામનો જે પ્રવાહી મેઘમાં છે એ પ્રવાહી મેઘમાં ક્યારેક એટલે કે ઘણી વખત એવું પણ બને છે કે પૃથ્વીની સપાટીની બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. જ્યારે એ પૃથ્વીની સપાટીની બહાર નીકળવાના પ્રયાસ કરતો હોય ત્યારે એમની સાથે સાથે બહાર નીકળતાની સાથે જ એ પદાર્થ છે તે પદાર્થ ઠરી જાય છે. એ પદાર્થ છે તે પદાર્થ જે ઠંડો પડી જાય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. એટલે કે પૃથ્વીના પેટાળની અંદર રહી અને ઠંડો પડી અને જે ખડક તૈયાર થાય એને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. અને પૃથ્વીની સપાટીની બહાર નીકળી ઠંડો પડી અને જે ખડકો રચાય છે તે ખડકોને પૃથ્વીના બાહ્ય આંતરિક ખડકો તરીકે ઓળખવામાં આવે છે. લાવા ઠરવાને કારણે જે મોટા દાણાનું સ્વરૂપ ધારણ થાય છે ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે. ઘંટીમાં અનાજ દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ થાય છે એ મોટાભાગે ગ્રેનાઇટના બનેલા હોય છે. ખાસ કરીને પૃથ્વીના આંતરિક ખડકો અને પૃથ્વીના બાહ્ય ખડકો. હવે પૃથ્વીના આંતરિક ખડકો અને પૃથ્વીના બાહ્ય ખડકોમાં આપણે જોયું કે પૃથ્વીની સપાટીની ઉપર જમીનની સપાટીની ઉપર જે મેઘમાં ઠંડો પડી અને જે ખડકો તૈયાર થાય છે એ ખડકોને પૃથ્વીના બાહ્ય ખડકો કહેવાય. હવે પૃથ્વીના પેટાળમાંથી ઘણી વખત બેસાલ્ટ જેવા જે પથ્થરો છે તે પથ્થરો બહાર નીકળતી વખતે જ એટલે કે જમીનની સપાટી છે એ જમીનની સપાટીના અંદરના ભાગમાં જ જ્યારે એ પદાર્થો છે તે પદાર્થો ઠંડા પડી જાય એને પૃથ્વીના આંતરિક ખડકો છે તે ખડકો તરીકે ઓળખી શકાય. તો ખાસ કરીને આપણે અનાજ છે એ અનાજને પીસવા માટે અથવા તો મસાલાઓ છે તે મસાલાઓને પીસવા માટે જે ઘંટીમાં પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે તો એ પથ્થરો છે તે પથ્થરો ખાસ કરીને પૃથ્વીની સપાટી છે તે પૃથ્વીની સપાટીના આંતરિક ખડકો છે તે આંતરિક ખડકો તરીકે એને ઓળખી શકાય છે. ત્યાર પછી વાત કરશું આપણે જળકૃત ખડકો. એટલે કે જળકૃત ખડકો કોને કહેવાય? તો કે ખડકો ઘસાય
અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે, તે જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાય અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક તરીકે ઓળખવામાં આવે છે. કોઈ મોટા મોટા પથ્થરો હોય, હવે એ મોટા મોટા પથ્થરો છે તે મોટા મોટા પથ્થરો એકાબીજાની સાથે અથડાય અથવા તો એકાબીજાની સાથે ટકરાય અથવા તો એકાબીજાની સાથે ઘસાય ત્યારે એમાંથી નાના નાના રજકણો તૈયાર થાય છે. હવે એ જ નાના નાના રજકણો પવનને કારણે હવા દ્વારા, પાણી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘસડીને પહોંચે છે અને એ નાના નાના ટુકડાઓ પવન, હવા કે પાણી દ્વારા ઘસડાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ અને જમા થાય એટલે કે ભેગા થાય છે અને એમાંથી જે ખડક છે તે ખડકની રચના થાય છે. એ ખડક છે તે ખડકને સામાન્ય રીતે જળકૃત ખડક છે તે જળકૃત ખડકના નામે ઓળખવામાં આવે છે અથવા તો એને બીજો પણ એક નામ આપ્યું છે પ્રસ્તર ખડક. જળકૃત ખડક અને સાથે સાથે એને પ્રસ્તર ખડક છે તે પ્રસ્તર ખડકના નામથી પણ ઓળખી શકાય છે. દ્રષ્ટાંત તરીકે રેતાળ એટલે કે રેતીયો પથ્થર રેતના કણોથી બનેલો હોય છે. રેતી હોય એ રેતીમાંથી જે પથ્થર તૈયાર થયેલો હોય એ રેતીમાંથી તૈયાર થયેલો પથ્થર છે તે પથ્થરને રેતીયો પથ્થર તો કહેવાય, પણ રેતીના જે નાના નાના ટુકડાઓ છે એ ટુકડાઓ ભેગા મળી અને જે પથ્થર છે તે પથ્થરની રચના થાય છે એ પથ્થરને સામાન્ય રીતે રેતીયો પથ્થર તરીકે ઓળખવામાં આવે છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેય આ ખડકોમાં જોવા મળે છે જે જીવારશ્મિ પણ બને છે. એટલે કે જે અગ્નિકૃત ખડકો એટલે સાથે સાથે જળકૃત ખડકો છે તે જળકૃત ખડકોમાં વનસ્પતિ છે, જીવસૃષ્ટિ છે, આવા તમામના અવશેષો અને પદાર્થો છે તે પદાર્થોને સાથે ભેળવી અને જે ખડકો છે તે ખડકો તૈયાર થાય છે એને જીવારશ્મિ છે તે જીવારશ્મિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ખડકોનો આપણને ત્રીજો પ્રકાર આપ્યો છે રૂપાંતરિત ખડકો. તો એ રૂપાંતરિત ખડકો છે તે રૂપાંતરિત ખડકોને આપણે નેક્સ્ટ લેક્ચર એટલે કે એના પછીનો જે લેક્ચર છે તે લેક્ચરમાં એના વિશેનો આપણે અભ્યાસ કરી શકીએ, જેથી કરીને આવનારે બાબતમાં એટલે કે આવનારા લેક્ચરમાં એના વિશેની જે તૈયારી છે તે તૈયારી આપણે કરી શકીએ. રૂપાંતરિત ખડકો નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું. આભાર.